તો મહેસાણામાં ઓએનજીસીના પાપે ખેડૂતોને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે તો ઓએનજીસીના પાપે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા ખેતરમાં ઓઇલ છે તે ફરી વળ્યું। બહુચરાજીના કનોડા ગામની ઘટના, જેમાં ખેડૂતના ઘઉંના ખેતરમાં ઓઇલ ફરી વળતા ખેડૂતને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નુકસાન થયું છે ખેડૂતને। ખેતરના સર્વે નંબર 359 માંથી આ પસાર થાય છે ઓએનજીસીની લાઇન અને તેમાં લીકેજ થતા ઓઇલ છે તે ખેતરમાં ફરી વળ્યું છે। પાઇપલાઇન લીકેજ થવાના કારણે ક્રૂડ ઓઇલ છે તે ખેતરમાં ફરી વળ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ખેડૂતોનો પાક બરબાદ થયો છે। ખેડૂતોનો તૈયાર પાક છે તેને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બહુચરાજીના કનોડા ગામની આ ઘટના સામે આવી છે। ખેડૂતના ઘઉંના ખેતરમાં ઓઇલ ફરી વળતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ખેતરના સર્વે નંબર 359 માંથી પસાર થાય છે ઓએનજીસીની લાઇન અને આ જે લાઇન પસાર થાય છે તે લાઇનમાં ક્યાંક કહી શકાય કે ભંગાણ થયું હતું અને તેના કારણે જે ઓઇલ છે ખેતરોમાં ફરી વળ્યું છે।